રાજકોટના પડધરીમાં 3 દિવસનું ઉપવાસ આંદોલન શરૂ થઈ ગયું છે. ખેડૂતો પોતાની યોગ્ય માંગોને લઈને બેઠા છે. સરકારના મતે કદાચ યોગ્ય માંગે નહીં હોય, વધુ પડતી હશે, એટલા માટે સરકારે જે વળતરની જાહેરાત કરી હતી તેને ખેડૂતોએ નામંજૂર કરી દીધું છે. હવે 3 દિવસનું ઉપવાસ આંદોલન ટ્રેલર છે, ત્યારે ત્યાં ખેડૂત આગેવાન મનોજ પનારા, તે પાટીદાર આગેવાન પણ છે, તેઓ પહોંચ્યા હતા. આયોજકો છે તે પણ ત્યાં પહોંચ્યા અને આયોજકોએ જે વાત કરી તે એવી જ વાત હતી કે અમને કંઈ વધુ નથી જોઈતું. સરકાર પાસે જે માંગી રહ્યા છે એ અમને સરકાર આપે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા આવતા નથી, એ તો બરાબર છે, પણ સરકાર પણ સીધી રીતે હવે કોઈ સંવાદિતા નથી સાધી રહી. ન તો કલેક્ટરના માધ્યમથી, ન તો કોઈ પદાધિકારીના માધ્યમથી, ન તો કોઈ મંત્રીના માધ્યમથી. પણ ખેડૂતોની માંગ વ્યાજબી છે અને સરકારે આ માંગ પૂરી કરવી જોઈએ તેવી માંગ થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. તમને એક જણાવી દઈએ ખાસ કહીને કે BS9ના જે પત્રકારો છે ત્યાં સતત કવરેજ કરી રહ્યા છે અને એમના માધ્યમથી આ વિડીયો જે છે તમને અમે દેખાડી રહ્યા છે. ખેડૂતોની વાત, મનોજ પનારાની વાત અને જે આયોજકો છે તેમની વાત. આવો જોઈએ આ સમગ્ર વાત કે તેઓ શું ચર્ચા કરી છે. ખેડૂતોની લડાઈ હવે જેતપરથી પડધરી સુધી પહોંચી છે. હું તમને મારી પાછળના એ દ્રશ્યો બતાવીશ કે જે ખેડૂત રક્ષક સમિતિ છે જે પડધરીની, તેમના દ્વારા આજે પડધરી ખાતે પ્રત્યેક ઉપવાસનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અનેક ગામો છે તે અનેક ગામોના ખેડૂતો છે તે આ પ્રત્યેક ઉપવાસની અંદર જોડાવાના છે. ખાસ કરીને મુદ્દો એ છે કે જે છેલ્લા 3 મહિનાથી ગુજરાતની અંદર જે ચાલી રહ્યું છે, ખેડૂતોના ખેતરોની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેમને લઈને ખેડૂતોનો આક્રોશ છે તે ક્યાંક ને ક્યાંક હવે વધતો જોવા મળી રહ્યો છે. આ પ્રતિક ઉપવાસ છે તેમાં જે સમિતિ છે તેમની સાથે જ સીધી વાત કરશું. મનોજભાઈ, શું કહેશો? જેતપર બાદ પડધરીમાં આ આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું. જે રીતે જેતપરથી જાહેરાત થઈ હતી કે પાર્ટ 3 આવતા દિવસોમાં કિસાનો શરૂ કરશે, એના જ ભાગરૂપે પડધરી તાલુકાના 52 ગામના ખેડૂતો 3 દિવસ સુધી પ્રતિક ધરણા કરવાના છે. 3 દિવસ એટલા માટે કે ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે, વાવણીની સિઝન છે, એટલે ખેતીમાંથી નવરા થાય એટલે આંદોલન કરે ને આંદોલનમાં થી સમય કાઢીને ખેતી કરે. આ પ્રકારનું આખું પડધરી તાલુકાના કિસાન હિતરક્ષક સમિતિએ આયોજન કર્યું છે, એના આગેવાનોએ આયોજન કર્યું છે. ખૂબ સરસ મજાનું આયોજન છે. 3 દિવસ 17, 18, 19 આ પ્રતિક ધરણા ચાલવાના છે. ગુજરાતભરના ખેડૂત આગેવાનો અહીંયા આવવાના છે અને સરકારને એક મેસેજ આપવા પડધરી તાલુકાના આગેવાનો માગે છે કે કિસાનોની જે વાત છે એ વ્યાજબી છે, કિસાનોની માંગ છે એ એકદમ વ્યાજબી છે. 4 ગણો ભાવ કરી દેવામાં આવે, થોડું લડ્યા તો 2 ગણા તો બજાર કિંમતના કરી દીધા છે. પહેલાં તો જંત્રીના 4 ગણા હતા, પરંતુ હવે બજાર કિંમતના 2 ગણા કર્યા છે. હજી થોડું 2 મહિના લડશું તો હજી બજાર કિંમતના પણ 4 ગણા આ સરકાર કરી દેશે. સરકાર ખેડૂત સામે લાંબી ટકી ન શકે. ખેડૂતની બહુ એકતા છે, તાકાત છે અને આવા જ કાર્યક્રમો આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ પ્રતિક ધરણા 3-3 દિવસના થવાના છે. ગુજરાતની અંદર 100થી વધુ વીજ લાઈનો આવી રહી છે, એટલે એકેય જિલ્લો કે એકેય તાલુકો કે એકેય ગામ આ મહાકાય થાંભલા વગર બાકી રહેવાના નથી. એટલે જેમ જેમ પરિપત્રો ખેડૂતોના ઘર સુધી પહોંચી રહ્યા છે સરકારના અને વીજ કંપનીઓના, એ રીતે ખેડૂતો જાગૃત થઈને લડાઈ લડી રહ્યા છે. જેતપરની અંદર જે આંદોલન ચાલુ હતું એ બિન રાજકીય રીતે હતું. આ કઈ રીતના જે આ પ્રતિક ઉપવાસ છે તેમાં કઈ રીતે બિન રાજકીય હશે કે પછી? આ મિત્રોની જે જાહેરાત છે કિસાન સંઘર્ષ સમિતિ પડધરીની, કે જેને આવું એને ખેસ બહાર મૂકીને આવે. અહીંયા કોઈ રાજકીય વાત નહીં, ખેડૂતોની વાત કરવાની. અને અલ્ટિમેટલી તો દરેક માણસ ક્યાંક ને ક્યાંક પોલિટિકલી પાર્ટી સાથે જોડાયેલો મત દેતો, એનો અર્થ એમ કે એની એ વિચારધારા છે. એટલે આ પણ બિન રાજકીય જ છે. અહીંયા જેને પણ સમર્થન આપવા ખેડૂતોના હિતમાં આવવું હોય આવી શકે છે. અને કાલે 90 અમૃતિયા અહીંયા આવવાના છે એવી પણ એક જાહેરાત થઈ છે. ભાઈ, લોકો તમને અલગ રીતે જોઈ રહ્યા છે, કારણ કે જેતપર ગામની અંદર પણ એવું અનેક વસ્તુઓ સામે આવી હતી. તમે ક્યાંક પક્ષ સાથે જોડાયેલા છો, તમે શું કહેવા માંગશો? હું પોલિટિકલી અને સોશિયલી માણસ છું. હું મારી જાતને જાહેરમાં કહું છું, હું રાજકારણ સાથે જોડાયેલો છું અને સમાજ જીવન સાથે પણ જોડાયેલો છું. અને જેતપરમાં એક એવી વાત હતી, લોકલ આંદોલન હતું કે ભાઈ રાજકીય લોકો આ સ્ટેજ ઉપર ના આવે તો સ્વાભાવિક છે કે મારે ન જવું જોઈએ. એટલે હું એ આંદોલનથી પડદા પાછળથી મેં ખૂબ મહેનત કરી છે, ખૂબ મદદ કરી છે. 200થી વધારે બસો ભરી અને જેતપર છાવણીમાં મેં મોકલી છે સ્વયં ખર્ચે. એટલે વિષય છે જ નહીં
વિષય એ છે કે ખેડૂતોને મદદ કોણ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પણ મિત્રો અહીંયા આવકાર્ય છે, બીજી અન્ય પાર્ટીઓના મિત્રો પણ અહીંયા આવકાર્ય છે. એટલે આ ખેડૂતોનું આંદોલન છે, આમાં કોઈ પક્ષાપક્ષી હોય જ નહીં. અહીંયા નાતી જાતિ ધર્મ સંપ્રદાય કાંઈ જોવાનું હોય. ખેડૂતની કોઈ નાત નથી, કોઈ જાત નથી, એનો કોઈ ધર્મ નથી. ખેડૂત છે. એટલે ખેડૂતોની સાથે 18 વરણ છે, ખેડૂતોની સાથે બધા જ છે અને ખેડૂતોનો વિજય પણ નિશ્ચિત છે. એક મારો પ્રશ્ન એ છે, પાર્ટ 3 ની શરૂઆત થઈ ગઈ છે, તો પાર્ટ 3 તમારા મત મુજબ કેવું હશે? મારો સ્પષ્ટ મત છે કે ગાંધીનો માર્ગ છે એ જ જીતનો માર્ગ છે અને ખેડૂતોના હિતનો માર્ગ છે. જે દિવસે કોઈ ખેડૂતોએ કોઈની ઉશ્કેરણીજનક વાતો સાંભળી અને જો હિંસાનો માર્ગ અપનાવ્યો તો એ જ દિવસે આંદોલન ખતમ થઈ જશે. આવું મારું સ્પષ્ટ માનવું છે. ગાંધી, બુદ્ધ અને મહાવીરના અહિંસાના માર્ગ ઉપર ખૂબ તાકાત રહેલી છે અને આ માર્ગ જ ખેડૂતોને સત્ય સુધી પહોંચાડશે અને વિજય સુધી પહોંચાડશે એવું મારું માનવું છે. અને અત્યાર સુધી ખેડૂતો બહુ પ્લાનિંગ સાથે, પડદરી તાલુકાના તમામ આગેવાનોએ બુદ્ધિપૂર્વક બહુ પ્લાનિંગ સાથે આ કાર્યક્રમ કર્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં આવી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે સરસ કાર્યક્રમો થવાના છે, જનજાગૃતિ અભિયાન થવાનું છે અને સરકારને પોતાની ખેડૂતોની જે માંગ છે એ માંગ સ્વીકારવી પડશે એવું મને લાગી રહ્યું છે. અંતિમ પ્રશ્ન તમને એ છે, જેતપર ગામની અંદર જે આંદોલન ચાલતું હતું એમાં જે અકાબા ગઢવી નિલેશ શેરવાડિયા વચ્ચે જે થયું તે બાદ નિલેશ શેરવાડિયાએ પારણા કર્યા. હવે નિલેશ શેરવાડિયા કિસાન મહાપંચાયત બોલી પોતાની અલગ સેના કરવા માંગે છે. તમને શું લાગે છે કે ખેડૂતોમાં બે ફાટા પડશે કે પછી લડાઈ છે તે સતત ચાલુ રહેશે એક જ સાથે? કિસાનોની લડાઈ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પક્ષ, કોઈ પણ સંસ્થા પોતપોતાની રીતે કિસાનોના હિતમાં લડી શકે છે. આમાં તમે કોઈને ના ન પાડી શકો અને અલગ અલગ રીતે લડશે તો વધુ સરકાર ભીસમાં આવશે. જેમ શિવાજી મહારાજ ગોરીલા યુદ્ધ કરતા હતા, અલગ અલગ નાની નાની ટુકડીઓ બનાવી અને દુશ્મનો ઉપર તૂટી પડતા હતા, એમ અત્યારે પણ એક પડદરીમાં આંદોલન ચાલુ હોય, એક ધોરાજીમાં ચાલુ હોય, એક ક્યાંક દક્ષિણ ગુજરાતમાં ચાલુ હોય, એક ઉત્તર ગુજરાતમાં ચાલુ હોય, ક્યાંક મોરબીમાં સભા થતી હોય. આવા પ્રકારના રોજ 8-10 જગ્યાએ ખેડૂતોની મૂળ વાત, બધા વાત તો મૂળ એ જ કરે છે કે 4 ગણું વળતર આપો, બજાર કિંમતના ભાવ, આ વાત કરવાની બધાને છૂટ છે. કોઈ પણ કરે આંદોલન એના માટે દરવાજા, મને લાગે છે, મારો વ્યક્તિગત મત છે, ખુલ્લા હોવા જોઈએ. આમાં કોઈને ના ન પડાય. હા, મૂળ વાતથી ભટકીને કોઈ વાત કરે તો એને રોકવા જોઈએ. બાકી અમારે કોને રોકવા જોઈએ? કાલે જે અભિવાદન કરવા ગયા ને કે સરકારે ઘણું બધું આપ્યું, અરે ભાઈ માન્ય નથી ખેડૂતોને. 350 ગ્રામ પંચાયતોએ ગ્રામ સભા ભરીને કીધું કે આ પરિપત્ર અમને માન્ય નથી, 2 ગણું વળતર માન્ય નથી. આમ છતાં સરકારના માનીતા લોકો એનો આભાર માનવા ગયા. તો આવા લોકોને રોકવા જોઈએ. બાકી 4 ગણા વળતરની વાત કોઈ પણ કરે, ગુજરાતના ખૂણે નહીં, દેશના ખૂણે નહીં, વિશ્વના કોઈ પણ દેશમાં ગુજરાતી રહેતો હોય, ભારતીય રહેતો હોય અને એ ખેડૂત ગુજરાતના હિતની વાત કરે તો એને સમર્થન છે અને એને કરવું જોઈએ, કોઈને રોકવા ન જોઈએ એવું મારું માનવું છે. તમે જે રીતે અલગ અલગ આંદોલન થશે તો વધારે અસર થશે એવું કીધું છે, તો આને લઈને એક પ્રશ્ન એ છે કે અત્યારે જે રીતે ગાંધીનગર યાત્રા જતી હતી એમાં જે રીતે ફાટા પડ્યા ને ક્યાંક ખેડૂતો એમાં છેતરાણા એવું લાગ્યું ખેડૂતોને, તો તમને એવું લાગે છે કે જે વિપક્ષમાં જે બંને પાર્ટીઓ છે એને ખરેખર એક થઈને લડવું જોઈએ ખેડૂતો માટે? જો એક સ્વાભાવિક તમને જવાબ આપું, જ્યારે આંદોલન હોય ને એનું કોઈ પ્લાનિંગ ન હોય, કાર્યક્રમનું પ્લાનિંગ હોય કે 8 વાગે રાષ્ટ્રધ્વજ ફરકશે, 8:30 વક્તા રહેશે, આટલા વાગે સમાપન થશે, એને કાર્યક્રમ કહેવાય. આંદોલન ક્યાં જતું હોય ને ક્યાં વયું જાય અને આંદોલનમાં શું બને એનું નક્કી નહીં, એનું નામ જ આંદોલન. એટલે એ દિવસે આંદોલન હતું, કોઈ કાર્યક્રમ નહોતો, પ્રી પ્લાનિંગ નહોતું, આંદોલનની રીતે ચાલતું હતું. ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી અને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ક્યાંક ને ક્યાંક નાના મોટા મતભેદ થયા હતા અને આંદોલનમાં આવું થાય. આપણે ઘરમાં પણ બધું આપણું ધાર્યું થતું નથી. તો આવડા મોટા ખેડૂત સમાજમાં ક્યાંક નાની મોટી મિસ્ટેક થઈ હોય પણ હું કોઈનો વાંક ગણતો નથી. એ સમયે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી, એ સુધરી ગઈ છે અથવા તો સામે વાત થઈ ગઈ છે અને હવે બધા જ સાથે મળી અને વિપક્ષના નેતાઓ આ ખેડૂતો માટે લડી રહ્યા છે અને ઘણા ભારતીય જનતા પાર્ટીના પણ આગેવાનો અમારી સાથે છે. એ પણ કહી રહ્યા છે કે ભાઈ આ તમારી ખેડૂતોની વાત સાચી છે, કારણ કે અલ્ટિમેટલી તો બધા ખેડૂતોના મતથી જ ચૂંટાઈને જાય છે. કદાચ એવું બને કે છાવણીમાં ડાયરેક્ટ ના આવતા હોય પણ એની મનની ઈચ્છા તો હોય જ કે સરકાર 4 ગણા ભાવ આપી દે, એવું દરેક ખેડૂત અને બિન ખેડૂતો પણ ઈચ્છે છે, વેપારીઓ પણ ઈચ્છે છે, ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે ઝડપથી આ વાતનો નિવારો આવે. ચોક્કસથી જે રીતના ખેડૂતો છે તેમની અંદર એક આક્રોશ છે, વીજ લાઈન તે જોવા મળી રહ્યો છે. બીજા પણ અન્ય ખેડૂત છે. રમેશભાઈ, શું કહેશો, આજે જે આયોજન અહીં કરવામાં આવ્યું છે ખેડૂત હિત રક્ષક
સમિતિ દ્વારા, શું કહેવું તમે? જે છેલ્લા ઘણા દિવસોથી વીજ પોલની બાબતમાં ગુજરાતના ખૂણે ખૂણે માંગણીઓ, ધરણાઓ, પ્રદર્શનો અને રેલીઓ થઈ રહી છે, એના ભાગરૂપે પડધરીથી આ રાજકોટ જિલ્લામાં શરૂઆત છે. એટલે જે સરકારના પરિપત્રો છે, ઠરાવો છે, ખેડૂતોની માંગણીઓ છે, એના ઉપર અમે અડગ છીએ. અમે ઘણી બધી તકલીફો અને માંગણીઓ ખેડૂતોની વર્ષોથી પડતર હતી, એમાં એક નવો ઉમેરો થયો. એટલે એ ઓછી થાય નહીં અને દર વર્ષે બે તકલીફો વધતી જાય તો આવનારા સમયની અંદર ખેતી કરવી, ખેતી નિભાવવી, ગામડામાં કોઈને રહેવું તે અઘરું થઈ જાય. એટલે 4 ગણા વળતરની માંગણી છે. કાયમી માટે ખેડૂત જે છે તે અપાહિજ થઈ જાય છે. આની અંદર એની જમીન, યાનું જોખમ, ખેડૂતના જીવનું જોખમ અને તેની નીચે કોઈ કામગીરી કરવા માટે સરકારની કલેક્ટરની મંજૂરીઓ, તો આ બધું ખેડૂતના ગજા બહારની વાત છે. મોટા મોટા બિલ્ડરોને પણ જમીન બિનખેતી કરાવતા નાકે દમ આવી જાય છે. તો હવે અહીંયા કાંઈ પણ કામ કરવું હોય ને ખેડૂતને જો કલેક્ટરમાં મંજૂરીઓ લેવા જવી પડે તો ઘરમાંથી એક સભ્ય તો કાંઈ એની વાંહે દોડવામાં રહીએ. સામાન્ય દાખલાઓ ત્યારે કાઢવામાં પણ આપણને ખબર છે કે કેવી બધી એની રીત રિવાજ છે. એટલે એ ખેડૂતોની માંગણી જે છે તે વ્યાજબી છે, ન્યાયિક છે અને માનવીય ધોરણે એ કામ થાય એવી માંગણી છે. ખેડૂતોને વિશ્વાસમાં લઈને પરિપત્રો બનાવે, નિયમો બનાવે, એ અમારી માંગણી છે અને જે વ્યાજબી છે. પાર્ટ 1, પાર્ટ 2 બધાએ જોઈએ છે. પાર્ટ 3 માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. પાર્ટ 3 ની શરૂઆત જેતપરની અંદર થઈ ગઈ છે. પદયાત્રા કરીને કલેક્ટરને આવેદન આપ્યું. તમારું શું કહેવું છે? આ પાર્ટ 3 નો જ ભાગ છે કે પછી અલગ જઈ રહ્યું છે? જેતપરના માર્ગદર્શન નીચે જ આ કામ થાય છે, બિન રાજકીય રીતે જ કામ થાય છે. અને અહીંયા પણ અમારી ખેડૂત હિતરક્ષક સમિતિ પડધરી જે છે તે સંપૂર્ણ બિન રાજકીય છે. પાર્ટ 3 ના ભાગરૂપે જ આ કામ છે. એમાં પહેલું ચરણ પડધરીની અંદર મેં ગઈ 6 જૂન સોમવારના રોજ કર્યું, 6 જુલાઈના રોજ. એમાં હજારો ખેડૂતોએ ટ્રેક્ટર સાથે આવેદનપત્ર આપ્યું ને રેલી કાઢી હતી. અને એના જ ભાગરૂપે પાછા પડધરીની અંદર આજે અમે આ ધરણા પ્રદર્શન ઉપર 3 દિવસ બેઠા છીએ. તો જે પાર્ટ 3 છે કે આખા ગુજરાતની અંદર આ આંદોલનને લઈ જવાનું છે, જન જન સુધી આંદોલનને લઈ જવાનું છે, એનો એક આ ભાગ છે. એટલે આ પાર્ટ 3 નો ભાગ છે. અને આગામી સમયની અંદર જે તાલુકાઓની અંદર જ્યાં જ્યાં ખેડૂતોની સમસ્યાઓ છે, વીજ થાંભલાઓની કે બીજી કોઈ, ત્યાં આ પાર્ટ 3 ની કામગીરીને લઈ જવામાં આવશે. ચોક્કસથી. તો આ ખેડૂતો, જે તમે દ્રશ્યો જોઈ શકો છો, ખેડૂત હિતરક્ષક જે સમિતિ છે તેમના દ્વારા પ્રતિક ઉપવાસનું 3 દિવસનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને જે રીતનો માહોલ છે તે ખેડૂત સમાજની અંદર જોવા મળી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક હવે વ્યાજબી ખેડૂતો ગણી રહ્યા છે. કારણ કે પાર્ટ 1, પાર્ટ 2 અને હવે પાર્ટ 3 ની જે સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું એ ખેડૂતો દ્વારા પાર્ટ 3 ની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. સરકાર સામે જે રીતે ખેડૂતોએ બાયો ચડાવી છે તે રીતે હવે ચોક્કસથી લાગી રહ્યું છે કે ખેડૂતોની છે તે આગળના દિવસોમાં સરકાર માંગ સ્વીકારવા માટે મજબૂર થશે તેવું પણ લાગી રહ્યું છે. એક તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ ખેડૂતો પોતાની માંગને લઈને અડગ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આગળના દિવસોમાં ખેડૂતોની જે પૂરેપૂરી માંગ છે તે સરકાર સ્વીકારશે કે કેમ તે જોવું મહત્વનું છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 પડધરી. જે રીતે પડધરીમાં ખેડૂતો ઉપવાસ ઉપર 3 દિવસના બેઠા છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.